नमस्कार, सलाम दोस्तों। मैं एस बी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11 गुजराती सेकेंड लैंग्वेज उसका जो चैप्टर नंबर 8 है, पुस्तक दिलो जान दोस्त, उसका पार्ट 3 आपके सामने लेकर उपस्थित हुआ हूँ। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है कि अगर मेरी चैनल को अगर सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो अब हम पढ़ेंगे पुस्तक दिलो जान दोस्त उसका तीसरा पार्ट। જેવું કાગળ બાબતમાં બન્યું એવું જ કલમ બાબતમાં પણ બન્યું। તેમાં પણ ક્રમે ક્રમે ફેરફારો થતા રહ્યા। વતરણું, કિત્તો, કલમ, પછી તેમાં જે ફેરફારો થયા, હોલ્ડર, પેન, બોલપેન, સ્કેચ પેન, તેને પુસ્તક સાથે ખાસ સંબંધ રહ્યો નહીં, કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું। આવા છાપેલા પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરવાનું માન જ્હોન ગુટનબર્ગ નામના એક જર્મનને ફાળે જાય છે। ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજના જેવા નહોતા, છતાં તેની તે શોધથી પુસ્તક સારા લહિયાઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું। કહે છે કે બાઇબલની 190 નકલ છાપતા ગુટનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા, પણ છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં એકાએક 80% ઘટાડો થઈ ગયો હતો। પછીના જે 50 વર્ષમાં તો કહે છે કે યુરોપમાં લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમાકેદાર ચાલવા લાગ્યા હતા। આંકડાઓની રીતે વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થયા હતા। 17મી સદીમાં એ આંકડો વધીને 12.5 લાખે પહોંચ્યો। 18મી સદીમાં 20 લાખ, 19મી સદી 80 લાખ અને 20મી સદીમાં એટલે કે આજે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો પ્રેસમાંથી છપાઈને બહાર આવે છે। इस पैराग्राफ में लेखक बताते हैं कि जिस प्रकार कागज़ के बाबत में जो घटना बनी वैसे ही कलम की बाबत में भी बनी। कहते हैं कि धीरे धीरे उसमें ये जो फेरफार है वो होता रहा। कहते हैं कि पहले वतरणु, फिर कित्तो, फिर कलम, फिर बाद में उसमें जो ऐसे चेंजेस हुए उसमें होल्डर, पेन, बॉल पेन, स्केच पेन, इस प्रकार कहते हैं कि पेन के बाबत में हुआ। लेकिन कहते हैं कि पुस्तक के साथ उसका कोई खास संबंध नहीं रहा, क्योंकि पुस्तक एक बड़ा समय में कहते हैं कि हस्तलिखित मिटकर यानी ख़त्म होकर एक छपा हुआ बन गया। कहते हैं कि ऐसे छपे हुए जो पुस्तक है उसके लिए प्रिंटिंग प्रेस की खोज करने का जो मान है वो जॉन गुटनबर्ग नाम के एक जर्मन के हिस्से में आता है। गुटनबर्ग ने खोजी हुई टाइप और प्रेस आज के जैसे नहीं थे, फिर भी उसकी जो खोज थी वो पुस्तक के लिए कहते कि अच्छे जो लिखने वाले थे उनके हाथों में से सीधे यंत्र पर चला गया। कहते हैं कि बाइबल की 190 नकल छापने में गुटेनबर्ग को 3 साल लग गए, लेकिन फिर भी कहते हैं कि उसकी असर इतनी ज़्यादा थी कि उसकी इस खोज के परिणाम के रूप में किताबों की जो कीमत है अचानक 80% कम हो गई। बाद के 50 वर्ष में तो यूरोप में लगभग सभी देशों में प्रिंटिंग प्रेस कहते हैं कि ज़ोर शोर से चलने लगे। कहते हैं कि अंकों की रूप में अगर हम सोचें तो 16वीं सदी में लगभग 5.25 लाख किताबें छपी थी। 17वीं सदी में ये अंक बढ़कर 12.5 लाख पे पहुंचा। 18वीं सदी में 20 लाख, 19वीं सदी में 80 लाख और 20वीं सदी में तो के हर साल लगभग 5 लाख किताबें प्रेस में से छपकर बाहर आती हैं। गामे गाम અને ઘરે ઘરમાં ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? શિકાર જતાં તીરોનું મહત્ત્વ ન રહ્યું, ટ્રેક્ટર આવતા કોદાળી કે હળનું મહત્ત્વ ઘટી ગયું, એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ વધારે નવા
કોઈક ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જશે? માણસને જ્ઞાન વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં રહે? ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી, પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકોના વાંચી લીધેલ પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ માણી શકે છે. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્રો તે ઊભા કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકનો વાચક ઈચ્છા પડે ત્યારે કે છે કે પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જુદા પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવા હોય છે કે જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થ, નવા સંદર્ભો, નવું જ્ઞાન અને નવો આનંદ અને નવો સંતોષ મળે છે. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાય નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાંકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી રહેશે. વિદ્વાન યોશિદા કેનાકેએ સાચું જ કહ્યું છે કે દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ दुनिया में एकेय नहीं। यहाँ पर लेखक बताते हैं कि हर गांव, हर घर में फैले हुए ये जो इंसानों का ये जो मित्र है, क्या कुछ सालों बाद ये नष्ट हो जाएंगे। कहते कि शिकार ख़त्म होने के बाद तीरों का कोई महत्व नहीं रहा, ट्रैक्टर आने से कुदाली और हल का महत्व घट गया। वैसे ही कहते कि भविष्य के अंदर दुनिया में रेडियो, टेलीविज़न और उससे भी ज़्यादा नए इलेक्ट्रॉनिक साधनों के सामने क्या किताबें हार जाएगी। इंसान को ज्ञान विज्ञान के लिए, आनंद और आराम के लिए क्या किताबों की ज़रूरत नहीं होगी। भविष्य की दुनिया कैसी होगी ये हम जानते नहीं हैं, लेकिन अभी के जो सिनेमा, रेडियो, टीवी और अन्य इलेक्ट्रॉनिक साधनों के सामने पुस्तक हार जाए, लुप्त हो जाए, ऐसा लगता नहीं है। रेडियो, सिनेमा के यानी कि ऐसी दूसरी चीज़ें जो है वो हमें आनंद दे सकती है, माहिती हमें प्रदान कर सकती है, लेकिन पुस्तक के जैसा आनंद हमें पुस्तक में से ही मिलता है। पुस्तक में से मिलता हुआ ज्ञान एक अनोखी, एक अलग विशिष्टता रखता है। कहते हैं कि किस पुस्तक को हम पढ़ लेने के बाद उसके पन्नों को बार बार फिर से हम उसे पढ़ सकते हैं, फिर से हम आनंद प्राप्त कर सकते हैं। यानी पढ़ने में, वाचन में कहते कि हमें मनपसंद जो चित्र है वो हम खड़े कर सकते हैं। एक प्रसंग और एक माहिती को पढ़कर हम जीवन में बनी हुई जो घटना है एक उससे अलग भिन्न प्रकार के ऐसे जो प्रसंग है उसकी यादें हम प्राप्त कर सकते हैं। कैसे कि ऐसा आज के जैसा कोई जो साधन है वो शक्य नहीं है। पुस्तक का जो पाठक वर्ग है, वाचक वर्ग है, वो इच्छा हो वहाँ पर कहते किताब वो पढ़ सकता है और पढ़ना बंद कर सकता है। एक ही किताब में से अलग अलग प्रकार के जो पाठक है अलग अलग प्रकार का आनंद प्राप्त कर सकते हैं। उसी तरह
कहते हैं कि हर इंसान की अलग अलग मनस्थिति हो सकती है और कहते हैं कि किताब में से उन्हें अलग अलग प्रकार का आनंद और ज्ञान प्राप्त हो सकता है। कई किताबें ऐसे खजाने जैसी होती है, कहते हैं कि जिसमें से हर समय पढ़ते वक्त नए नए अर्थ, नए संदर्भ, नया ज्ञान और नया आनंद और संतोष मिल सकता है। कहते हैं कि ऐसी सदाबहार चीज़ अभी तो कहते कोई ढूंढी नहीं है, लेकिन भविष्य में अगर कई सालों के बाद अगर किसी ने ढूंढ निकाली, कहते हैं कि आनंद और ज्ञान के ऐसे अन्य जो साधन हैं वो कहते हैं कि हमारे यूज के लिए अगर जत्थाबंद यानी एक जैसे, यानी एक समान, कहते कि एक से ज़्यादा चीज़ें हमारे पास है। पुस्तक ही एकमात्र ऐसा साथीदार है जो हमारे साथ कई सदियों तक रहेगा। विद्वान योशिदा केनाके ने भी सच में ही कहा है कि दिए के पास अकेले बैठे हो और हमारे साथ पुस्तक हो तो उसके जैसा आनंद दुनिया में कहीं और नहीं मिलेगा। यानी इस प्रकार से यहाँ लेखक मोहम्मद मांकड़ ने यहाँ पर किताबों का जो महत्व है वो हमें समझाने का प्रयत्न किया है। वो यहाँ कहते हैं कि भविष्य में अगर चाहे कितने भी इलेक्ट्रॉनिक साधन आ जाए, टीवी, मीडिया, कंप्यूटर, लैपटॉप, मोबाइल, बराबर, लेकिन फिर भी किताबों का जो महत्व है वो कभी कम होगा नहीं, क्योंकि उसके जैसा ज्ञान, आनंद हमें कहीं और नहीं मिलेगा। दूसरे साधन बिगड़ सकते हैं, बंद हो सकते हैं, लेकिन किताब एक ऐसी चीज़ है जो हम हर समय कभी भी कहीं पर भी हम उसे खोलकर पढ़ सकते हैं, ज्ञान प्राप्त कर सकते हैं। तो इस प्रकार यहाँ किताबों का महत्व बताया है। तो दोस्तों अब हम इसका स्वाध्याय देखने का प्रयत्न करेंगे। નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો। આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન કયું છે? તો એનો જવાબ છે કે આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન તે પુસ્તક છે। બીજો પ્રશ્ન છે, દોસ્તોયેવ્સ્કીએ વેનિસ જોવાને બદલે શું કર્યું? તો દોસ્તોયેવ્સ્કીએ વેનિસ જોવાને બદલે કે છે કે વિક્ટર હ્યુગોનું ફેમસ પ્રખ્યાત પુસ્તક લ મિઝેરેબલ यानी कि લ મિઝરેબલ એક હોટલના રૂમમાં રહીને તેણે એક સપ્તાહ સુધી એ પુસ્તક વાંચવા માટે કાઢ્યું। આગળનો પ્રશ્ન છે, નેપોલિયને કોની કઈ કૃતિ રણ મેદાનમાં વાંચી હતી? તો નેપોલિયને જર્મન મહાકવિ ગેટેની નવલકથા ધ સોરો ઓફ વેધર રણ મેદાનમાં વાંચી હતી। ચોથો પ્રશ્ન છે, પેપર શબ્દ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે? તો પેપર શબ્દ પેપીરસ ઉપરથી આવ્યો હોવાનું મનાય છે। પાંચમો પ્રશ્ન છે, પ્રિન્ટિંગ પ્રેસની શોધનું શ્રેય કોને જાય છે? તો પ્રિન્ટિંગ પ્રેસની શોધનું શ્રેય જ્હોન ગુટનબર્ગ નામના એક જર્મનના ફાળે જાય છે। નીચેના દરેક પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે ગમે તેટલું લખવા છતાં લેખક શા માટે સંતોષ અનુભવતા નથી? તો એનો જવાબ છે, પુસ્તક શબ્દ યાદ આવતા જ લેખકને એટલા બધા વિચારો ઉભરાવા માંડે છે કે વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું તેમને યાદ આવવા માંડે છે કે ગમે એટલું લખવા છતાં પણ તેમને સંતોષ અનુભવતો નથી। એ છે કે થોડું લખવાથી પણ તેમને સંતોષ થશે નહીં। આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વધુ ચાહે છે એમ લેખક સાથી કહે છે? તો ગુજરાતીઓને વેપારમાં, પૈસામાં, હિસાબમાં વિશેષ રસ હોય છે। ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વિશેષ ચાહે છે। તેઓ ચોપડા પૂજન ખૂબ અદબથી કરે છે। ચોપડી વસાવવામાં અને વાંચવામાં કશુંક દેવું પડે છે। ગુજરાતીઓને તો ફક્ત લેવામાં જ વિશેષ રસ હોય છે। આથી ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વધુ ચાહે છે એમ લેખક કહે છે। આગળનો પ્રશ્ન છે કે માણસ વાંચન છોડી દેશે તેવું મેકલુહાન સાથી કહે છે? તો
માણસ વાંચન છોડી દેશે એવું મેકલુહાન કહે છે, કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયાના સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે. ચોથો પ્રશ્ન છે, લેખક પુસ્તકને જાદુઈ દીવો શા માટે કહે છે? તો એનો જવાબ છે કે લેખક પુસ્તકને જાદુઈ દીવો એટલા માટે કહે છે કારણ કે પુસ્તકની સાથે તમે વાત કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર કરી શકો છો. પુસ્તકની સાથે તમે દરિયાની અંદર, અવકાશમાં, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં લઈ જઈ શકો છો. આમ પુસ્તક એ જાદુઈ દીવો છે. આગળનો પ્રશ્ન છે કે પ્રથમ પુસ્તક શી રીતે અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે? તો ઈસુની પ્રથમ સદીના પ્રથમ વર્ષે કે ત્યાર પછી થોડા વખતે એક રોમન લહિયાએ જુદા જુદા પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે તેને એક બાજુના ભાગને સીવી લીધો. કે છે કે આ સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો અને આ રીતે પ્રથમ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે. આ વિધાનની યથાર્થતા પાઠના આધારે ચર્ચો અથવા સિદ્ધ કરો. તો એનો જવાબ છે કે પુસ્તકનો જન્મ જ્યારે નહોતો થયો તે સમયે કે છે કે માણસ શિકાર કરતો હતો, હોંકારા પાડતો હતો, નાચતો હતો, બહાદુરીના નારા લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને પોતે ધ્યાન ધરતો હતો. પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે એ ઉત્સુક થઈ જતો હતો અને કે છે કે એ સમયે તેની પાસે પુસ્તક નહોતું. તો માણસને અકળામણ થતી હતી. માણસની સદીઓની અકળામણ ઉટકળતા ઝંખનાના પરિણામ રૂપે આ પુસ્તકોનો જન્મ થયો છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. તેની સાથે તમે વાત કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર પણ કરી શકો છો. તેને દરિયામાં, અવકાશમાં, ધરતીમાં યાની કે ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં તેને લઈ જઈ શકો છો. રેડિયો, સિનેમા કે અહીં એવી બીજી વસ્તુઓ આપણને આનંદ આપી શકતી હોય, પરંતુ માહિતી પણ આપી શકે છે. પણ પુસ્તકના જેટલો આનંદ પુસ્તકમાંથી જે મળેલું જ્ઞાન છે એવી અનોખી કે છે કે વિશિષ્ટતા ફક્ત પુસ્તક જ ધરાવે છે કે છે કે બીજા સાધનો એવો આનંદ આપી શકતા નથી. પુસ્તકનો કે છે કે વાચક ઈચ્છા પડે ત્યારે ગમે ત્યાં કે છે કે તેને વાંચી શકે છે અને વાંચવાનું બંધ પણ કરી શકે છે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવો હોય છે કે તેમાંથી આપણે દરેક વાંચન વખતે આપણને નવા નવા અર્થ, નવા જ્ઞાન અને નવો આનંદ અને સંતોષ મળે છે. તો આ રીતના અહીંયા કે છે કે પુસ્તકો એ આપણા સાચા મિત્રો છે. तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा. दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना. तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा. तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स.